ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષક પાત્રતા કસોટીના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું। કેન્દ્ર સરકાર સમક્ષ યોગ્ય નીતિગત હસ્તક્ષેપ કરવાની માંગ કરાઈ। ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષક પાત્રતા કસોટી સંબંધિત મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવીને કેન્દ્ર સરકાર સમક્ષ યોગ્ય નીતિગત હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનમાં ઉલ્લેખ કરાયો છે કે સુપ્રીમ કોર્ટના 29 મે 26ના ચુકાદા મુજબ સેવામાં રહેલા શિક્ષકોને 31 ઓગસ્ટ 2028 સુધી ટેટની લાયકાત મેળવવાની સમયમર્યાદા આપવામાં આવી છે। આ નિર્ણયથી શિક્ષકોમાં ચિંતા અને સંતોષનું વાતાવરણ જોવા મળ્યું છે। સંઘનું કહેવું છે કે ટેટ અને શિક્ષણ અધિકાર અધિનિયમ અમલમાં આવ્યા પહેલા ભરતી થયેલા અનુભવી શિક્ષકો ઉપર પાછલી તારીખથી નવી લાયકાતની શરતો લાગુ કરવી અન્યાય સમાન છે। કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે રાજ્ય સરકારો શિક્ષક સંગઠનો અને શિક્ષણ નિષ્ણાતો સાથે ચર્ચા કરીને સેવામાં રહેલા શિક્ષકો માટે છૂટછાટ અથવા વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિ અંગે વિચારણા કરવામાં આવે। સાથે જ કોઈપણ શિક્ષકને લાયકાતના આધારે સેવા બઢતી અથવા નિવૃત્તિ લાભોથી વંચિત ન રાખવા માંગ કરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। પ્રદીપસિંહ રાણા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ। આજ રોજ અમે 500 શિક્ષકો ભરૂચ જિલ્લામાંથી અહીંયા ઉપસ્થિત છે। સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે કે 2010-11 પહેલાના શિક્ષકોને ટેટ પરીક્ષા ફરજિયાત આપવી પડશે। તો અમે આજરોજ માનનીય ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી ભારત સરકારને કલેક્ટર સાહેબના માધ્યમથી એક આવેદનપત્ર આપીએ છીએ કે સુપ્રીમ કોર્ટનો જે આ ચુકાદો છે એનો અમે અનાદર નથી કરતા, પરંતુ એક પુનઃ વિચારણા માટે અમારી એક આ માંગ છે। શિક્ષક સમુદાય કોર્ટના આ નિર્ણયથી ખરેખર નિરાશા વ્યાપી ગઈ છે શિક્ષક સમાજમાં, અને પોતે ભયભીત થયો છે। કારણ કે જ્યારે પણ આ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી ત્યારે આવી કોઈ ટેટ પરીક્ષા પાસ કરવાની 2010 પહેલા એવું કોઈ જોગવાઈ જ ન હતી, અને જ્યારે અચાનક આવી આ જોગવાઈ લાદવામાં આવે છે ત્યારે તો અમે આજે કલેક્ટર સાહેબના માધ્યમથી આવેદનપત્ર આપીએ છીએ અને અમે એક પુનઃ વિચારણા માટે વારંવાર વિનંતી કરી છે। આ સાથે અમારા બીજા પણ 20 મુદ્દા છે કે જે અમે સરકારશ્રીને, આ નામદાર સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમારી જે માંગ છે એ પૂરી કરવામાં આવે। અને અમારે તો ખાસ એવું માનવામાં આવે છે કે જ્યારે ટેટ પરીક્ષા પાટલી અસરથી તમારે લાગુ કરવી છે તો જૂની પેન્શન યોજના તો વર્ષોથી ચાલતી હતી, તો પછી એને શા માટે બંધ કરવામાં આવી? જૂની પેન્શન યોજના ચાલુ રાખો, ઓપીએસ ચાલુ રાખો તો। અને બીજું કે ફિક્સ પગાર, આ ફિક્સ પગારની યોજનાથી હજારો પરિવાર એ ખરેખર ગરીબીની રેખામાં છે એમ કહી તો ચાલશે। એનું કારણ છે કે ફિક્સ પગારથી આજે એ પરિવારનું શોષણ થાય છે। ખૂબ મોટો કાર્યભાર, અમારી પાસે બિન શૈક્ષણિક કામગીરીઓ પણ એટલી બધી છે કે અમને અમારા વર્ગમાં જવાનો સમય નથી મળતો। શિક્ષક માટે વર્ગ એટલે સ્વર્ગ સમાન હોય છે, તો એને આ બિન શૈક્ષણિક કામગીરીથી પણ એક વખતે આ લાદી લેવામાં આવ્યો છે। અને અમારી વારંવાર વિનંતી છે, અમારો આજનો મુખ્ય મુદ્દો જે છે ટેટ પરીક્ષા જે છે એના માટે સુપ્રીમ કોર્ટમાં પુનઃ વિચારણા કરવા માટે સંસદ અને માન્ય પ્રધાનમંત્રી સાહેબ, આપણા દેશના વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર છે અને વિકસિત ભારતમાં શિક્ષકોનું આગવું સ્થાન છે। જુઓ તો ખરા, એનું કારણ છે કે કોઈ પણ કર્મચારી હોય અને એમાં ખાસ કરીને શિક્ષક હોય, એ દેશના વિકાસનું અભિન્ન અંગ છે। ત્યારે એ દુઃખી હોય તો એ સરકાર માટે પણ ખરેખર ખૂબ દુઃખદની બાબત ગણાય। અને અમે આજે અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ કે ટેટ પરીક્ષા નાબૂદ થાય અને અમારા આજના બીજા 20 મુદ્દા જે છે, 6 થી 8નું પગાર ધોરણ અલગ હોય, એસ્ટાટના નિયમો હોય। જ્યારે શિક્ષકો પાસે ક્લાસ 1 અને ક્લાસ 2નું કામ લેવામાં આવે છે તો એને પરીક્ષા અપાવો ને, ક્લાસ 1 ને ક્લાસ 2 બનાવો, અને એ જરૂરી છે। ખાસ જિલ્લા ફેર ડબલ વાર થાય। આ અનેક મુદ્દાઓ સાથે 20 મુદ્દા છે કે જે અમે, અને વધુની વાત તો હું એવું કહું કે અમે એકલા માંગણી અમારે શિક્ષકોની નથી, બાળકો માટે પણ છે કે એમને જે અનાજ છે એ રેગ્યુલર મળતું નથી, અનિયમિત ચણા અને દાળનો જથ્થો અનિયમિત આવે છે। તો અમે બાળકો માટે પણ લાગણી વ્યક્ત કરી કે મધ્યાહન ભોજનમાં અનાજ પણ રેગ્યુલર આવવું જોઈએ, નિયમિત આવવું જોઈએ। અમારે આજે આ લાગણી વ્યક્ત કરીએ છીએ। અમને આશા છે કે સરકાર અમારી વાત માનશે અને નામદાર સુપ્રીમ કોર્ટ પણ આ પુનઃ વિચારણા માટે અમારી વાત માનશે। શિક્ષકો એટલે સર્વોચ્ચ સ્થાન છે, ત્યારે શિક્ષક દુઃખી હોય એ ખરેખર યોગ્ય નથી। અમે બળપૂર્વક ઉગ્ર રજૂઆત સાથે કહીએ છીએ સંસદને અને માનનીય વડાપ્રધાન સાહેબને અને માનનીય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને કે આ સુપ્રીમ કોર્ટમાં અમારી પુનઃ વિચારણા થાય એ માટે અમારી વિનંતીને સ્વીકાર કરવામાં આવે।